15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠકો માટે ભાજપામાંથી 146 કાર્યકરોએ ટિકિટ માંગી. અંકલેશ્વર નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવાર અને ટિકિટ વાંચકોનો રાફડો ફાટ્યો છે. નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી 140 કાર્યકરોએ ટિકિટ માંગી છે. અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય બનવા માટે હવે યુવા અને શિક્ષિત લોકોમાં ઉત્કંઠા જોવા મળી રહી છે. જીઆઈડીસીના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકો સમક્ષ 146 કાર્યકરોએ પાલિકાના વિવિધ વોર્ડમાંથી ટિકિટની માંગણી કરી છે. ગતરોજ સાંજે 7 કલાકે શરૂ થયેલી સેન્સ લેવાની કાર્યવાહીમાં પાલિકામાંથી ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 3 અને 7માં ભાજપમાં સૌથી વધારે દાવેદારો નોંધાયા છે. ભાજપ હવે 3 ટર્મથી ચૂંટણી લડતા નગરસેવકોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. વોર્ડ નંબર 1 અને 3માં 26 અને વોર્ડ નંબર 7માં 22 તેમજ વોર્ડ નંબર 6માં 18 જેટલા ટિકિટ દાવેદારો સામે આવ્યા છે. અત્યાર સુધી ગોઠપાટરોના ઇશારે ટિકિટ મેળવી લેતા નગરસેવકોને પણ હવે ઘરે બેસવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. નગરપાલિકાના વોર્ડ નંબર 1માં 4 બેઠક માટે 22 કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે. તેવી જ રીતે વોર્ડ નંબર 2માં 17, વોર્ડ નંબર 3માં 26, વોર્ડ નંબર 4માં 9, વોર્ડ નંબર 5માં 8, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 22, વોર્ડ નંબર 8માં 5 અને વોર્ડ નંબર 9માં 15 જેટલા ટિકિટ દાવેદારો ઉમેદવારી માટે દાવો કર્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે મવડી મંડળ કોને ટિકિટ આપે છે તે તો આવનારો સમય જ બતાવશે. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.